आप देख रहे हैं देश लाइव, देश की आवाज। અત્યારે ભારત દેશમાં રાષ્ટ્રમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિના નિર્માણ સામે બાબા સાહેબે 75 વર્ષ પહેલા ભારત દેશનું સંવિધાન જે બંધારણ છે એ બંધારણ સભામાં આજે આ બંધારણ સભામાં આજે આ બંધારણ પાસ થયું એને આજે 75 વર્ષ થયા। એની અંદર સમગ્ર અખંડ ભારતનું નિર્માણ થાય, સર્વધર્મ સંભાવ અને અનેકતામાં એકતા એવો આ ભારત દેશ છે, જ્યાં જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી ભાષાઓ છે, જુદા જુદા ધાર્મિક રીત રિવાજ છે, જુદા જુદા પહેરવેશો છે, જુદી જુદી ધાર્મિક માન્યતાઓ છે અને અનેકતામાં એકતા એ બાબા સાહેબ આંબેડકરે ઐતિહાસિક બંધારણ આ દેશની અંદર છેવાડાના નાગરિકને કોઈ પણ નાગરિક હોય આ દેશનો એને હક અને અધિકાર મળે, ન્યાય મળે અને આ બંધારણથી દેશની લોકશાહી અને લોકશાહીના પાયાઓ મજબૂત બને। હું માનું છું સમગ્ર વિશ્વની અંદર ભારત જેવું બંધારણ જે બાબા સાહેબ આંબેડકરે જે બનાવ્યું છે એ સમગ્ર વિશ્વ જેને નમન કરે છે અને આજે વંચિતોનો, ગરીબોનો, સામાન્ય નાગરિકોનો જે હક અને અધિકાર છે એ આ બાબા સાહેબના બંધારણથી સમગ્ર રાષ્ટ્રમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી આ દેશની 150 કરોડની પ્રજાને એનો લાભ પડી રહ્યા છે અને આના કારણે આજે અખંડ ભારતનું નિર્માણ આપણે કરી શક્યા છે અને એના કારણે આજે એકતા, ભાઈચારો, સદભાવના અને અખંડ ભારત આજે પણ અખંડ છે। આજે અમદાવાદમાં નબીરાઓ બેફામ બની રહ્યા છે, તાજેતરમાં અકસ્માત અને ઇન્સિડન્ટની ઘટનાઓ બની રહી છે, લાગે છે કાયદો વ્યવસ્થા પોલીસના વશમાં નથી રહી। જુઓ, સમગ્ર રાજ્યની અંદર જે ઘટનાઓ બની રહી છે એ ખૂબ દુઃખદ ઘટનાઓ છે। મહિલાઓ, બાળકીઓ ઉપર બળાત્કારની ઘટના હોય, ક્યાંક રાજકોટ અને મોરબી જેવી સરકારી દુર્લક્ષતા અને જેને કહેવાય માનવલક્ષી ભૂલના કારણે લોકો ના જીવો ગયા હોય, એવી અનેક બાબતો છે। ખૂની હુમલા થયા હોય, હત્યા થઈ હોય, એ તમામ બાબતોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ ગયું છે। એના આંકડાઓ પણ આપના માધ્યમથી લોકોને મળ્યા છે। આજે વાતમાં લોકો ગોળીએ મારી દે, છરી મારી નાખે, રોડ ઉપર ચાલતા ફરતા હત્યાઓ કરી નાખે, લૂંટ થાય, ધાડ થાય, નાની નાની બાળકીઓ ઉપર બળાત્કારો થાય। કાયદો અને વ્યવસ્થાની બીક અને ભય જે ગુનેગારોમાં હોવી જોઈએ નથી રહી। માત્ર તમે સરઘસ કાઢો અને સોશિયલ મીડિયા ઉપર ગુનેગારોના ફોટા વાયરલ કરો, એનાથી ગુનેગારી નથી રોકાવાની। એના મૂળ સુધી આજે ગુનેગારો જે બેફામ બન્યા છે એ ગુનેગારોને શોધવા પડે, એના મૂળ સુધી જવું પડે અને જે માનસિકતા જે લોકોની જે બદલાઈ છે, જે રીતે બેફામ બન્યા છે, ક્યાંક ના ક્યાંક કાયદો અને વ્યવસ્થા તંત્ર એ તમામ રીતે નિષ્ફળ ગઈ છે। સરકારે આને રાજકીય રીતે નહીં, હું કહું છું એક માનવીય અભિગમ માટે, બહેનોની રક્ષા, સુરક્ષા, સલામતી માટે, લોકોની રક્ષા અને સલામતી માટે એ લોકોએ પગલા લેવા જોઈએ અને એના મૂળિયા જે છે એ દરેક એરિયાની અંદર અત્યારે તમે જુઓ તો રોડ ઉપર કોમ્બિંગ થાય, પણ રોડ ઉપર ગુનેગારો નથી આવતા। આ ગુનેગારો તો ક્યાંક ના ક્યાંક સંતાયેલા, ક્યાંક દૂર એવા વિસ્તારોની અંદર ત્યાં ગોતીને આઈડેન્ટિફાઈ કરીને એમને પકડીને એમને સજા કરવી। સમગ્ર ભારત દેશ માટે અને કોંગ્રેસ જન માટે એક પ્રતિબદ્ધતાનો આ દિવસ છે। બંધારણની જે આમુખ છે, બંધારણની જે રચયિતા છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને કોંગ્રેસ પક્ષે તે સમયના આપણા દીર્ઘદ્રષ્ટા નેતા પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના સાહેબ સહિત અનેક નામી અનામી લોકોએ આ દેશની રચના એટલે આઝાદી જંગ માટે લડત આપી। પણ દેશ આઝાદ થયો પછી આ દેશ
કોઈ પણ દેશની રચના થાય પછી એના સંવિધાન એના કાનૂન બને એ સંવિધાનના રચયિતા ડોક્ટર બાબા સાહેબના નેતૃત્વમાં બંધારણ સભા અને એ બંધારણ સભાએ જે 26 નવેમ્બર 1949માં આપણને જે બંધારણની આપણને આપ્યું એ બંધારણની આપણે પહેલા સ્વીકારવામાં આવ્યું બંધારણ સભાના અને એ બાદ આપણે 1950માં એ બંધારણની સંપૂર્ણપણે અમલીકરણ થઈ ગયા એટલે કે 26 નવેમ્બર દરેક કોંગ્રેસજન માટે આ શપથનો છે આ એવો સમય છે કે જ્યારે આપણે આ દેશ સામે બંધારણને બદલવા વાળા લોકો સત્તામાં રહીને આ દેશના સામાન્ય માણસના ખાસ કરીને દલિત આદિવાસી લઘુમતી બક્ષીપંચ સહિત દેશના સામાન્ય માણસના હક અને અધિકાર ઉપર તરાપ પાડી રહ્યા હોય ત્યારે તે સમયે આપણી વચ્ચે થોડી જ વારમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ અને પૂર્વ મેયર શ્રી મસીભાઈ પટેલ આવી રહ્યા છે આપણી વચ્ચે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને સિનિયર ધારાસભ્ય સન્માનીય શૈલેષભાઈ પરમાર આપણી વચ્ચે છે એઆઈસીસીના જોઈન્ટ સેક્રેટરી ભાઈ શ્રી દિલેશભાઈ પટેલ ઉપસ્થિત છે કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ આપણી વચ્ચે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રભારી શ્રી બિમલભાઈ શાહ ઉપસ્થિત છે મહિલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બેન શ્રી ગીતાબેન પટેલ ઉપસ્થિત છે મહામંત્રી શ્રી ગીતાબેન પટેલ રાજુભાઈ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત છે કાઉન્સિલર જગદીશભાઈ જે આપણા દંડક છે આપણા લોકસભાના ઉમેદવાર તાજેતરમાં જે ભરતભાઈ મકવાણા આપણી વચ્ચે છે ખુરશીદભાઈ સૈયદ છે સીએમ રાજપૂત છે અને તમામ લોકો મહિલા કોંગ્રેસ સેવાદળ પૂર્વ કાઉન્સિલરો બધા ઉપસ્થિત છે ત્યારે આપણી વચ્ચે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ હિંમતસિંહભાઈ પટેલ આવી ગયા છે આપણે સૌથી પહેલા વરિષ્ઠ આગેવાન આપણે યથાસ્થાને રહેશું આપણે પહેલા સૌથી પહેલા બાબા સાહેબની પ્રતિમા આગળ પુષ્પાંજલિ કરશું આપણા નેતા સન્માનીય હિંમતસિંહભાઈ પટેલ શૈલેષભાઈ પરમાર શહેજાદભાઈ પટેલ પઠાણ સહિતના આગેવાનો બધા અત્યારે પુષ્પાંજલિ કરવા જઈ રહ્યા છે બિમલભાઈ શાહ ગીતાબેન પટેલ શહેજાદ ખાન પઠાણ ભરતભાઈ મકવાણા આપણે આપણા યથાસ્થાને રહેશું બાબા સાહેબ અમર રહો બાબા સાહેબની જય હો ને આપણે નારા કરશું બુલંદ અવાજ હશે જેથી કરીને આપણે સંવિધાનના રચયિતાને આપણે સ્મરણ કરીએ છીએ બાબા સાહેબ जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा बाबा साहेब जय भीम बाबा साहेब आंबेडकर जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा बाबा साहेब आंबेडकर अमर रहो તમામ વરિષ્ઠ આગેવાનોને વિનંતી કે તેઓ પોતે આયા તમામ સાથીઓ સાથે પોતે અહીંયા લાઈનમાં ઉભા રહે આપણે બંધારણના આમુખનું વાંચન કરશું ભાઈ જે મિત્રો પાસે કોપી ના આવી એ કલેક્ટ કરી લે અને સેવાદળના મિત્રોને વિનંતી કે પાછળ જે લોકોને પણ કોપી ના આવી અને પહોંચી કરે એક લાઈન વાંચીને આપણે દેવાની છે પહેલા ભારતનું સંવિધાન વાંચીએ છીએ આમુખ એનું વાંચન બધા શિસ્તમાં એક મિત્રો સૌ શિસ્તમાં ઉભા રહીશું ભારતનું બંધારણનું હૃદય આત્મા જેને કહી શકાય એ પ્રકારે આમુખનું આપણે વાંચન કરવા જઈ રહ્યા છીએ સૌ શિસ્તબદ્ધ રહીએ અને જે પ્રકારે
ફૂલી એ પ્રકારે એને રિપીટ આપણે કરીશું. ભારતનું સંવિધાન અમુક અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વે નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરી એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ. અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમે પોતાને સમર્પિત કરીએ છીએ. જય હિન્દ, જય સંવિધાન, જય સંવિધાન. બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર. जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा बोलो रे बोलो, बोलो रे बोलो. સંવિધાનનું પ્રથમ પાનું, પવિત્ર પાનું સૌ કોઈ શિસ્તબદ્ધ રીતે પાછું આપે અથવા પોતાના ઘરે સન્માનજનક રીતે લઈ જાય. ક્યાંય નીચે રાખવાની એ પ્રકારની કામગીરી જે મિત્રોની પાસે રાખવું હોય રાખી શકે છે, બાકી સેવાદળના મિત્રોને હાથમાં આપશે એવી વિનંતી છે. સંવિધાન ની જે સ્થાપના થઈ અને સંવિધાન સભાએ આજે 75 વર્ષ થયા આજે આ સંવિધાન આપણું મંજૂર થયું. આજનો દિવસ સમગ્ર રાષ્ટ્ર માટે, સમગ્ર દેશ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. આજના દિવસે સમગ્ર રાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટી સંવિધાન બચાવો એના માટે આજે ભારતના સંવિધાનનું આમુખ જે છે એનું વાંચન આપણે બાબા સાહેબ આંબેડકરની સારંગપુરની પ્રતિમા પાસે ઐતિહાસિક સ્થળ ઉપર આજે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિએ કાર્યક્રમ રાખ્યો છે. આપણે સૌએ એ આપણા લોક લાડીલા સંસદના લોકસભાના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી અત્યારે સમગ્ર દેશમાં જે આહ્વાન કર્યો છે કે જે કેટલાક રાજકીય પાર્ટી, કેટલાક લોકો આ સંવિધાનને જે અવગણના કરી રહ્યા છે, ક્યાંક ચાલે તો સંવિધાનને બદલવાની વાત પણ કરતા હોય છે, ક્યાંક એમનું ચાલે તો લોકોને ગેરમાર્ગે પણ દોરતા હોય છે. એની સામે આપણા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને લોકોના હક અધિકાર વંચિતો માટે હંમેશા સંઘર્ષ કરતા રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશમાં મુહિમ ઉપાડી છે કે સંવિધાન બચાવો અને સંવિધાન માટે આજે એમના અખંડ ભારતના નિર્માણ માટે સમગ્ર દેશમાં જાગૃતતા લાવવા માટે આજે કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર દેશની અંદર આજે આમુખનું પ્રતિજ્ઞા વાંચન રાખ્યું છે.
અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમગ્ર રાજ્યની અંદર તમામ જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ થાય એ રીતે આજે આપણે કાર્યક્રમ કર્યો છે. સમગ્ર દેશની અંદર આ કાર્યક્રમ થાય અને આપણે સૌએ પણ સંવિધાનને સમજીને વંચિત, પીડિત, છેવાડાનો નાગરિક જે પણ વ્યક્તિ હોય એના હક અને અધિકારો માટે કોંગ્રેસ પાર્ટી આઝાદીની લડાઈથી લઈને આજ દિન સુધી લડતી આવી છે અને લડતી રહેશે. અને આપણા માટે જો આ દેશની અંદર સૌથી મોટી તાકાત હોય એ બાબા સાહેબ આંબેડકરે આપણને એક ઐતિહાસિક સંવિધાન આપ્યું હોય કે જે આપણને સુરક્ષા, સલામતીના આપણા હક અને અધિકારો આપતા હોય છે, ત્યારે આપણે સૌ એ સંવિધાનનું સન્માન કરીએ. અને આજે 75 વર્ષ એ સંવિધાનને થયા છે ત્યારે આપણે એની ઉજવણી કરી રહ્યા છે. અને બાબા સાહેબનો આજે આપણે એમના મહાન વિભૂતિ, એમનો જેટલું પણ ઋણ આ દેશ અદા કરે એટલું ઓછું છે કે સમગ્ર વિશ્વની અંદર આજે જે બંધારણનું જે માન થતું હોય, સન્માન થતું હોય અને તેનાથી આ 150 કરોડની આખા અખંડ ભારતની જનતાને ન્યાય મળતો હોય એવું સંવિધાન બાબા સાહેબ આપણને આપ્યું છે. એને આપણે સતત નમન કરીએ. અને એઆઈસીસી નો પણ આજે હું ખૂબ રાહુલ ગાંધીજીનો પણ આ મંચ ઉપરથી આપણા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજીનો ખૂબ આભાર માનું છું કે એમને આજે કોંગ્રેસની અંદર 75મા વર્ષમાં સંવિધાન દિવસની જે ઉજવણી કરી છે અને પ્રતિજ્ઞા આપણે અહીંયા કરી છે એ વાતને લઈને આપણે લોકોના હક અધિકારો ન્યાય માટે લડતા રહીશું એટલી વાત કરું છું. કોંગ્રેસના તમામ પ્રદેશથી લઈને શહેરના તમામ વડીલો, વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્યો અહીંયા પધાર્યા, તમામનું હૃદયપૂર્વક અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ એમનો આભાર માને છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. બાબા સાહેબ આંબેડકર! બાબા સાહેબ આંબેડકર! जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जय हिंद. देश और दुनिया की तमाम छोटी और बड़ी खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब करना न भूलें और बेल का बटन जरूर दबाएं।